ટાઇટલ તારા વગર સ્ટોરી. તહેવારો આવતા બધા જ ખુશખુશાલ થઈ જાય છે, પણ મારું મન મૂંઝાઈ જાય છે. અને એમાં પણ આ વર્ષે તો શું તહેવાર, શું દિવાળી અને શું ઉજવણી. ઘરમાં દિવાળીની સાફ સફાઈ ચાલી રહી છે અને મારા હાથમાં 1.5 વર્ષ જૂની ફોટો ફ્રેમ આવે છે અને હું ત્યારના સમયગાળામાં ખોવાઈ જાઉં છું. મારા લગ્નને હજુ માંડ 1 વર્ષ થયું હતું, પણ એ પહેલાં તો હું પિયર પરત ફરી ગઈ. મારાથી સાસરિયા પક્ષના જૂના વિચારો સહન ન થયા. મેં થોડી ક્રાંતિ લાવવાનું વિચાર્યું અને મારા સાસરિયા સાથે મારા પતિદેવ પણ નારાજ થઈ ગયા. કોઈ પણ વાતની એક હદ હોય અને મેં કંઈ ખોટું પણ નહોતું કર્યું. બસ એટલું જ તો કહ્યું હતું કે હું પણ આ ઘરની વહુ છું, પરિવારની એક સદસ્ય છું. મને પણ બોલવાનો અધિકાર છે, મારે પણ મારી વાત રજૂ કરવી છે. પણ અફસોસ મને કોઈ સમજી ન શક્યો. વાત તો ફક્ત ઘર ચલાવવાની જ હતી ને, મારે પણ તેમાં ફાળો આપવો હતો. ઘર માટે અને ઘરના લોકો માટે કંઈક નવું વિચારવા, કંઈક નવું કરવામાં હું નિષ્ફળ રહી. પણ હું માથાભારે સ્ત્રી જરૂર સાબિત થઈ ગઈ. ભણેલી ગણેલી વહુ ઘરમાં આવે એટલે અમુક અશિક્ષિત સાસરિયાવાળા તેનાથી જરૂર ઈર્ષા અનુભવે. એમાં પણ વહુ દેખાડવી હોય, કમાતી હોય, ખુદ પર નિર્ભર હોય અને સાથે સાથે દીકરાની પસંદગીની હોય, ત્યારે તો લોકો ન કરે કેટલી ઈર્ષા ઓછી છે. ગયા વર્ષે આવી જ રીતે દિવાળી પહેલાં અમે સાથે ફરતા હતા. હું અને મારા પતિદેવ અમે ખુશ હતા, પણ કોઈથી અમારી ખુશી જોવાતી નહોતી. મને ખ્યાલ પણ ન રહ્યો કે લોકોની વાતોમાં આવીને મેં મારાથી ક્યારે દૂર જતા રહ્યા અને હું ખોટી નારાજગીમાં બેસી રહી. એની રાહમાં ક્યારે એ આવશે અને મને મનાવશે. પહેલી એનિવર્સરી પણ અમે સાથે ન ઉજવી શક્યા. શું ખરેખર અમારો પ્રેમ આટલો નબળો હતો? હાલમાં લોકો કહે છે કે અત્યારના યુવાનો લગ્ન નથી સંભાળી શકતા, ઘર નથી ચલાવી શકતા, માટે અત્યારે છૂટાછેડાના કેસ વધ્યા છે. અત્યારની જનરેશનમાં જરા પણ સહનશક્તિ નથી, કોઈને જતું નથી કરવું, કોઈને નમવું નથી, માટે પછી ઘર જ ભાંગે ને. પણ હું કહું છું કે એક જ વ્યક્તિ બધું સહન કરે, એકને જ બધું જતું કરવાનું, એકને જ ઘર સાચવવાનું, છતાં અન્ય વ્યક્તિ તેનો જ દોષ કાઢે તો કોઈ કઈ રીતે સાથે રહી શકે? લગ્ન જીવનમાં બંને વ્યક્તિને સમજવું પડે, કારણ કે સંબંધ બંનેનો છે. પણ જો એક જ સમજે અને બીજો વ્યક્તિ કદર જ ન કરે, તો પછી પહેલા વ્યક્તિની પણ હદ આવી જાય ને. મારી પણ હદ આવી ગઈ હતી. હું ત્રાસી ગઈ હતી સાસરિયાથી અને હસબન્ડને પણ કંઈક પડી જ ન હતી મારી. એક દિવસ નાની એવી વાત થઈ ગઈ અમારી વચ્ચે. હું રિસાઈ ગઈ અને તે મનાવવા આવે એની રાહ જોઈને બેસી ગઈ અને તે બીજાની વાતમાં આવીને મને કહે, તારે ન રહેવું હોય તો તું જા. મારા સાસુ પણ મને સંભળાવવા લાગ્યા કે ભણેલી ગણેલી વહુ ઘરમાં આવે એટલે આવું જ થાય, એ પોતાની મરજીથી જ ચલાવે. મને આ વાત લાગી આવી અને હું બહુ બધું છોડીને પિયર આવી ગઈ. મારા પતિએ પણ કોઈ દરકાર ન લીધી મારી કે ન સાસરિયા પક્ષની. કોઈને કંઈ ફરક પડ્યો પિયરમાં આવીને, પણ હું માતા પિતાને બસ દુઃખ જ પહોંચાડી રહી હતી. મારે આવું નહોતું કરવું, પણ મારા પતિ મારી કોઈ વાત સમજવા તૈયાર જ ન હતા. હું એની પત્ની છું. એના જીવનમાં પહેલો દરજ્જો મારો હોવો જોઈએ, નહીં કે કોઈનો પણ. તેને તો બધા સરખા, મારી કંઈ કદર જ નહીં. પિયર આવ્યા પછી એણે મને એકવાર પણ એમ નથી કહ્યું કે તું પરત આવી જા. એકવાર પણ મને મળવા નથી આવ્યા કે મારો હાલ પણ નથી પૂછતા. આ એ જ વ્યક્તિ છે જે મારી સાથે પરણવા માટે મારી સામે આજીજી કરતા હતા. ક્યાં ગયા એ બધા એના સપનાઓ, એની વાતો અને વાયદાઓ? કેટલો પ્રેમ કરતા હતા મને, પણ અત્યારે તો ઓળખતા પણ નથી. સાવ આવું કંઈ હોય? હું વિચારોમાંથી બહાર આવી અને મારા રૂમની સાફ સફાઈ કરી અને વારંવાર અમારી જૂની વસ્તુઓ મારી સામે આવી અને હું ફરી દુઃખી થતી રહી. મારા માતા પિતાએ ક્યારે મને ટોકી નથી. જ્યારે મેં કહ્યું કે મારે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા છે, તો પણ તેઓ સહમત થયા. મારે જે રીતે જેની સાથે લગ્ન કરવા હતા એ રીતે તે માની ગયા. મારા દરેક સપના પૂરા કર્યા અને હવે જ્યારે હું પતિને છોડીને પરત આવી છું, તો મને સંભળાવવા નથી. છતાં હું જાણું છું કે મારા પેરેન્ટ્સ મારા નિષ્ફળ લગ્ન જીવનથી દુઃખી છે. મને ક્યારેય કહેતા નથી, પણ તેઓ મારા ભાઈ બહેનના સુખી લગ્ન જીવનને જોઈને મારી માટે પણ એ જ વિચારે છે કે મારું લગ્ન જીવન બચાવી લઉં. મારા જીવનમાં પણ બધું ઠીક જ થઈ જાય, હું પણ એ જ ઈચ્છું છું. પણ મારા પતિ આવતા નથી મને લેવા કે નથી સાસરિયા પક્ષથી કોઈ મારા પિયરે વાત કરવા આવતું. હું મારા માતા પિતાને ત્યાં મોકલીને તેના આદરને ઠેસ પહોંચાડવા નથી માંગતી અને મેં ઘર છોડ્યું કારણ કે મારા સન્માનની વાત હતી. ભણતર આત્મસન્માન શીખવાડે છે. કોઈનું ખોટું પણ સહન કરી લેવું. જો સંબંધ સચવાતો હોય તો ભૂલ વગર પણ વડીલોને નમવું
પણ આટલું કર્યા છતાં જો તમારી કદર ન કરે તો પછી કઈ રીતે બધાનું બધું સહન કરવું? સ્ત્રી પોતાનું લગ્ન જીવન ટકાવવા બધું જ સહન કરી લે છે, પણ પોતાનો પતિ જ તેની તરફ ન હોય તો પછી કોઈ જ મતલબ નથી રહેતો. એ મને સમજી ન શક્યા, હું એને સમજાવી ન શકી, પણ સંબંધ અમારા બંનેનો હતો, પણ બચાવવાના પ્રયત્નો ફક્ત મેં જ કર્યા હતા. તેઓ કેમ બોલી ન શક્યા કે મારે તારી જરૂર છે, તું ન જા? અને એને તો એનિવર્સરી પણ જરાય યાદ ન હતી. કોઈ માણસ પોતાની પહેલી લગ્ન વર્ષગાંઠ કઈ રીતે ભૂલી જાય? હું રડતી રડતી હવે એની પર ગુસ્સો કરું છું. ભલે એ ન આવે મને લેવા, મારે પણ નથી જ જવું. બીજા દિવસે દીદી પિયર આવ્યા. પોતાના બાળકો સાથે દિવાળી કરવા પૂરું ઘર બાળકોના કલબલાટથી ગુંજી ઉઠ્યું હતું. ભાઈનો બાબો અને દીદીના બેબી બાબાઓએ પૂરા ઘરની રોનક વધારી દીધી હતી. મમ્મી પપ્પા ઘણા દિવસે બાળકો સાથે રમીને ખુશ છે, પણ એને મારા બાળકોને પણ રમાડવા છે. પણ એ તો ત્યારે જ શક્ય થશે જ્યારે મારા પતિદેવ મને સમજીને પરત આવશે. મારા પતિના આવવાના તો કોઈ અણસાર જ નથી દેખાતા, પણ મારા જીજુ જરૂર આવ્યા. એ દીદીને બહુ જ પ્રેમ કરે છે, એની બહુ સંભાળ રાખે છે. નસીબવાળી છે મારી બહેન કે તને એટલો સમજુ પતિ મળ્યો. બીજી તરફ મારો ભાઈ પણ મારી ભાભી માટે હંમેશા તત્પર રહે છે. તેને કોઈ જ વસ્તુ ઘટવા નથી દેતો. તેની બધી જ માંગણી અને સપનાઓ પૂર્ણ કરે છે. ભાભી પણ નસીબદાર જ છે. બસ એક મારા જ નસીબ ફૂટ્યા છે. મારા ભાઈ બહેનના એરેન્જ મેરેજ છે અમારી કાસ્ટમાં, છતાં એનું લગ્ન જીવન સુખભર્યું છે. અને મારા લીધે તો મારા માતા પિતાને ઘણું સાંભળવું પડ્યું છે. હું માણસ છું, મારાથી ભૂલ થઈ ગઈ. માણસને ઓળખવામાં પણ હવે તો ખબર નહીં શું થશે. મને નથી તેને પ્રેમ કરવા પર અફસોસ, કે મને નથી તેની સાથે લગ્ન કરવા પર અફસોસ, કે નહીં એનું ઘર છોડવાનો અફસોસ. પણ જો હવે એ સામેથી નહીં આવે તો જરૂર હવે મને અફસોસ થશે આ બધી વાતો પર. હું નથી ઈચ્છતી કે મારું લગ્ન જીવન તૂટે. મેં મારાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા છે. છેલ્લે તો હું ફરી એ બધાને મનાવવા ગઈ હતી. સાસરે પણ એ લોકોને મારો જ દોષ દેખાતો હતો અને હું ફરી પરત આવી ગઈ પિયરે. આજે દિવાળીની રાત છે અને મને યાદ છે કે અમે કઈ રીતે અમારી પહેલી દિવાળી ઉજવી હતી. હું બહુ ખુશ હતી. મારી પહેલી દિવાળી હતી. સાસરી અને એ લોકો પણ બહુ જ ઉત્સાહિત હતા મારા માટે. પણ ફક્ત એક વર્ષમાં જ મારી આખી દુનિયા બદલાઈ ગઈ. મારું ઘર છૂટી ગયું, મારો પરિવાર અને મારા પતિ મારાથી દૂર થઈ ગયા. જેને હું મારા લોકો સમજતી હતી એ હવે અજાણ્યા થઈ ગયા. ભાઈ ભાભી આવતીકાલે ભાભીના પિયર જશે અને દીદી જીજુ એના ઘરે પરત ફરશે. ફરી મમ્મી પપ્પા મારી ચિંતામાં ઉદાસ રહેશે, કારણ કે મને કોઈ લેવા નથી આવી રહ્યું, કે હું ક્યાંય નથી જઈ રહી. હું સીડી પર દિવાળીનો થાળ લઈને પાળી પર દીવાઓ રાખી રહી હતી. અહીંથી રોડ દેખાઈ રહ્યો હતો. બાળકો ફટાકડા ફોડીને ખુશ હતા. લોકો ઘરમાં રોનક કરીને ચારે તરફ ખુશીનો માહોલ હતો. દિવાળીનો અંધકાર લોકો માણે છે, કારણ કે એ પછી નવી સવાર નવા વર્ષ સાથે આવે છે. પણ ખબર નહીં મારા જીવનમાંથી અંધકાર ક્યારે જશે અને નવી શરૂઆત થશે. હું મારા વિચારોમાં મગ્ન હતી અને પપ્પા બોલ્યા, અરે કુમાર, આવો આવો. કહું છું, સાંભળો છો? નાના કુમાર આવ્યા છે. મારી આંખો અશ્રુથી ભરાઈ આવે અને મેં નીચે એ તરફ મહા હિંમતે જોયું જ્યાં મારા એ ઊભા હતા. એ પણ મને જોઈને ભાવુક થઈ ગયા. બધા એને જોઈને ખુશ થઈ ગયા અને એની આગતા સ્વાગતમાં લાગી ગયા. પછી અમને એકાંતમાં આપીને બધા ફટાકડા ફોડવા બહાર જતા રહ્યા. પણ મજાલ છે કે મારા શ્રીમાન એના મોંમાંથી એક શબ્દ પણ બોલે. એ તો બસ મને અફસોસ સાથે જુએ છે, જાણે કોઈ ગુનો કર્યો હેમ નજર ચોરી લે છે. પણ મારાથી ચૂપ ન રહેવાયું. મેં તો રડતા રડતા પૂછી જ લીધું, સારું લાગ્યું ને મારા વગર બધું? તે તને કેમ એવું લાગે છે કે મને તારા વગર બધું જ સારું લાગ્યું હશે? મારી કમી વર્તાતી હોત તો તમે બહુ જ પહેલાં આવી ગયા હોત. તે મને મોડું થઈ ગયું. તમને મારી કંઈ પડી જ નથી. તે પડી નથી એટલે તો લેવા આવ્યો છું. આટલો સમય વીતી ગયો, તમે મને મળવા એકવાર પણ ન આવ્યા, એકવાર પણ મારો હાલ ન પૂછ્યો. તે મારામાં હિંમત ન હતી. હવે હું શું સમજું? તું ઘરે પાછી આવીશ? જો તમે મને લેવા આવ્યા છો તો? તે શું? મને તેનાથી ઘણી નારાજગી હતી, ઘણો જ ગુસ્સો હતો, ઘણી ફરિયાદો હતી. પણ છતાં મને એ જ વ્યક્તિ જોઈએ છે હંમેશા માટે. એટલે મેં બધી જૂની વાતો પર ધૂળ નાખી અને સામે સામે સોફા પર બેઠા હતા અને હું ઊભી થઈને એની તરફ ગઈ. મને આવતી જોઈને તેઓ પણ ઊભા થયા. હું રડતા રડતા એને વળગી પડી અને તે પણ મને એના આલિંગનમાં છુપાવી દીધું. ચાલો આપણા ઘરે જઈએ. તે હા ચાલ. લગ્ન જીવનમાં નાના મોટા અણબનાવો ચાલતા રહે છે. તેનાથી લગ્ન જીવન
ભંગ કરવું યોગ્ય નથી. કોઈ અન્યની વાતોમાં આવીને પોતાનો સંબંધ ન બગાડવો જોઈએ. એક લાસ્ટ ચાન્સ તો દરેક સંબંધને મળવો જોઈએ, પછી તો જેવી